जय गुरुदेव। मित्रों, परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे संत अखैयो भगतनी एक रचना है, सुंदर मजानी है। परंतु मित्रों, अखो भगत अने अखैयो भगत बने जुदा जुदा है। आ वाणी अखैयो भगतनी है। कहे छे, संतो भाई रे समझण की एक बात। संतो भाई रे समझण की एक बात। समझिया सोई नर फिर न बोलिया ने छोड़ दिया सकल उत्पात। हवे मित्रों, संत अखैयो भगत जी कहे छे कि हे संतो भाई रे, तमाम भक्ति भजन करनार ने साधु संतों ने कहे छे, जो कि साधु संतों ने बड़ी खबर ज होय छतां याद आपे। समझण की एक बात। वो मित्रों, समझणनी एक ज वात छे। कोने समझवानी, कोनी समझण लेवानी? ए छे आत्म परमात्मनी। आत्म परमात्मनी एक ज बात है मित्रों। एक बात में जो समझी जाए तो पछी एने कांई करवानुं रहेतुं नथी। समझ्या सोही नर फेर न बोलिया। हवे जे संतो भक्तो साधु मित्रों जे समझी गया ने आत्म परमात्म शब्द ने, सोई नर फेर न बोलिया, ए पछी मित्रों बोलता नहीं। घणीवार कहूँ छूँ कि जेने आत्म परमात्म शब्दनो अनुभव थई जाय छे ते जोता सांभळता ने बोलता बंद थई जाय छे मित्रों। कारण के एने पछी जगत साथे कोई लेवा देवा नहीं। समझिया सोई नर फेर न बोलिया ने छोड़ दिया सकल उत्पात। बधो उत्पात छोड़ दीधो मित्रों एने। तारी मारी छल कपट ईर्षा निंदा वाद विवाद खेत खुदनी हाय होरी उपाधि यादि व्याधि उपाधि बधु एने छोड़ी दीधुं मित्रों। एने छूटी ज जाए। कारण के जे समझी गया आत्म परमात्म ने पछी आ दुनियादारी में नहीं रहता मित्रों। अने दुनियादारी में रहे छे ते समझा नहीं। आ नोट करजो, हे कथा कथनी में छे, नोट करजो। आप न समझे औरन को समझावे ने रात दिवस गुण गाए। हवे आप न समझे मतलब पोते तो समझतो नहीं, पोताने खबर नहीं, पोते वातो करीने चलावता होय छे, पोते भक्ति भजन ध्यान में रहता नहीं। पोताने खुद ने तो समझण नहीं, दुनिया ने समझावा निकली पड्या छे। तमे शुं करो? आप न समझे एने समझण न होय। कारण के एनी वाणी उपरथी खबर पड़ी जाए समझण छे के नहीं। कटु वचन ज बोलिया करे, ईर्षा निंदा वाली ज बात करे, अहंकार भरी ज बात करे, तो समझी लेजो मित्रों एने नहीं समझाणुं। पोताने पोतानी खबर नहीं अने औरन को समझावे। हैं जेवी रीते मित्रों राजकोट थी तमे निकळो अने तमारे जसुराम बापानी चोरड़ी जवुं छे, हैं गोंडल रोड पर,
તો મિત્રો હવે રાજકોટથી તમે નીકળ્યા અને તમે ખુદ જ પારડી ગામ પહોંચ્યા છો અને તમે બીજાને જસુરામ બાપાની ચોરડી બતાવવા માંડો, ચાલે? ન ચાલે. પહેલાં તમે સ્વયં જસુરામ બાપાની ચોરડીને જોઈ લ્યો, જાણી લ્યો, અને પછી તમે બીજા કોઈને બતાવો, બીજાને માર્ગ બતાવો તો ચાલે. હવે તમે ખુદ નથી પહોંચ્યા, તમે ખુદ પારડી પહોંચ્યા છો અને તમે જસુરામ બાપાની ચોરડી બતાવવા માંડ્યા છો, કેવી રીતે ચાલે? કદાપી ન ચાલે. એવી જ રીતે મિત્રો સ્વયંને પોતાને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું નથી અને ચેલા ચેલીઓ મૂંડી અને એને આત્મજ્ઞાન દેવા લાગે. પોતાને આત્માની સમજણ છે નહીં અને ઓરનકો સમજાવે, બીજાને સમજાવે છે. અરે ભાઈ, તું એક સમજી જા તો બસ. ખુદને ખબર નથી ને જગતને સમજાવવા નીકળો છો. આ ભટકારો છે. એટલા માટે ભાણ સાહેબ કહે છે, ભાણ કહે ભટકીસમાં મથીલે મનની માય, જો સમજીને ચૂપ થઈ જા તો કરવું પડે નહીં કાંઈ. તો મિત્રો એનું મન હજી ભટકતું છે, આત્મ પરમાત્મ જ્ઞાન નથી થયું. જેને મિત્રો આત્મ પરમાત્મ જ્ઞાન થઈ જાય છે, જે સાધુ સંતોને તે મિત્રો બોલતા નથી. એ જાજા ચેલિયું ચેલા પણ મિત્રો નથી મૂંડતા. ચેલિયું ચેલા મૂંડવા એટલે સમજી લેજો એક પ્રકારનો ધંધો છે, એક સંગઠન બનાવવું, પછી રાજકારણમાં ઉતરવું. ઘણીવાર હું કહું છું, ઘણા ઉતરી ગયા છે ચેલિયું ચેલા મૂંડીને. પછી આખો એક મઠ ઊભો કરે, અનેક પ્રકારના ચેલિયું ચેલા બનાવે. પછી ગુપ્તખાને ચેલિયું ચેલાને કહી દે કે આપણે આ પાર્ટીને મત આપવાનો છે. એટલે શું થયું? એક પ્રકારનું રાજકારણ જ થયું ને. ભલે રાજકારણ કરો તો એ સારું છે, રાજકારણમાં ઘણા સંતો છે જ, એ પણ સારું જ કામ કરે છે. પરંતુ આવી ગંદી અને મેલી રાજનીતિ મિત્રો અત્યારે લોકો રમે છે. ભક્તિનું બહાનું કરી ચેલિયું ચેલા બનાવી પછી એક પાર્ટીને મત આપવાનું કહી દઈએ, મેસેજ બધા મોકલી દે કે આપણે આ પાર્ટીને મત આપવાનો છે. તો એ તો શું થયું? છલકપટ થયું. તો છલકપટ તો કોઈ દી જીતવાનું નથી મિત્રો. મને તો આમાં રાજકારણમાં બહુ કંઈ ખબર નથી પડતી, પણ આવું ચાલે છે. આવું હું સાંભળું છું, જોઉં છું, ઘણા મને કહેતા પણ હોય છે. એટલે આ બધા ધંધાવાળા છે. જાજા ચેલિયું ચેલા મૂંડે એટલે મિત્રો સમજી લેજો ત્યાં ધર્મ છે જ નહીં. સત્યની ખબર નથી અહીંયા કોઈને. બાકી જ્યાં સત્ય છે ને ત્યાં જાજા ચેલિયું ચેલા નથી મૂંડતા મિત્રો. કહરસિંહ બાપુને સાધુ ગુરુ મળ્યા અવધૂત. કહરસિંહ બાપુને દીક્ષા આપી. કહરસિંહ બાપુએ માતા પાનબાઈને આપી. માતા પાનબાઈએ એટલે માતા પાનબાઈ શું, માતા ગંગા સતીને આપી અને માતા ગંગા સતીએ પાનબાઈને આપી. માતા ગંગા સતીને એક જ શિષ્ય પાનબાઈ. કરોડો માણસો, લાખો માણસો એની પાસે આવતા, કોઈને દીક્ષા આપી નથી. કારણ કે પૂર્ણ પાત્ર જોયા પછી જ મિત્રો દીક્ષા આપવામાં આવે છે. પૂર્ણ પાત્ર ન હોય તો ગુરુ કસારો બને અને એનું પાત્ર ઘડે અને પછી એની અંદર નામદાન રૂપી દૂધ નાખે. મિત્રો આ જગતમાં અત્યારે પાત્ર હોય કે કુપાત્ર હોય, ચેલા મૂંડવા જ માંડ્યા. કારણ કે એને ચેલાઓ સાથે મતલબ નથી, એને ચેલાના પૈસા સાથે મતલબ છે. એને એક સંગઠન ઊભું કરવું છે, એક ફોજ ઊભી કરવી છે, એક ટુકડી ઊભી કરવી છે, અને પછી રાજકારણમાં જવું છે. તો આપ ન સમજે ઓરનકુ સમજાવે, પોતાને પોતાની ખબર નથી અને બીજાને સમજાવે છે. ને રાત દિવસ ગુણ ગાય અને રાત દિવસ ગુણ ગાતા ફરે. વિષય વાસનાઓ પર કંટ્રોલ કરો, વિષય વાસનાઓને જીતો. હવે પોતે પૂરેપૂરો વિષય વાસનામાં રચ્યો બચ્યો હોય. મોહ માયાને તજો, મોહ માયામાં કાંઈ નથી. હવે પોતે માયા ધન દોલત ભેગી જ કરતો જતો હોય, બીજાને ના પાડતો હોય. શું કરવું તમે? ભગવાન મુક્તિ આપશે. પરમાત્મા આ જગ્યાએ છે, પરમાત્મા આવો છે, પરમાત્મા આમ કરવાથી મળે, પરમાત્મા તેમ કરવાથી મળે. પોતાને પરમાત્મા કોઈ દી સપનામાં ન આવ્યો હોય. અને પરમાત્મા આત્મ પરમાત્માના રાતને દિવસ ગુણ ગાય, જગતને સમજાવે કે આનું આમ છે, આમ ભગવાન મળે, આમ પરમાત્મા મળે, આમ આત્માની ઓળખાણ થાય, આમ થાય.
લોકો બિચારા 5-5 10-10 વર્ષ થાકી જાય ને કાંઈ છેલ્લે સરવાળે શૂન્ય આવે, કાંઈ નથી મળતું. તો આ બધા ફસાવાના ધંધા છે મિત્રો, વિશેષમાં બીજું કાંઈ નથી. પારકે મંદિરે જઈને જ્યોતું જગાવે ભાઈ રે, અપને ઘર ઘોર અંધેરી રાત. પારકું મંદિરિયું એટલે ધરતી આકાશ વાયુ જળ અગ્નિ 5 તત્વોનું મંદિરિયું, બીજાનું જે શરીર છે એ મંદિરિયું. ત્યાં જઈને બીજાને સારું સારું જ્ઞાન દે, જ્ઞાનની જ્યોત જગાવે. જ્ઞાન તો હોય જ ને, જ્ઞાનની જ્યોત શું જગાવે? નકલી જ્યોત જગાવે. જઈને જ્યોત જગાવે ભાઈ, બીજાને મતલબ સમજણ આપે કે આમ કરો તેમ કરો, સત્યને રસ્તે ચાલો, સત્ય કામ કરો, નિષ્કામ ભાવ રહ્યો. પોતે સકામમાં જ હોય, બીજાને ક્યાંક નિષ્કામ રહ્યો. પોતાને કે બીજાને કે સત્યને રસ્તે હાલો, પોતે અસત્યને જ માર્ગે ચાલતો હોય. अपने घर घोर अंधेरी रात. હવે પોતાના ઘરની અંદર ઘોર અંધેરી રાત, ઘનઘોર અંધેરી રાત. કેવું અંધારિયામાં કેવી રાત હોય છે, એમ એટલો માયામાં ઘોર અંધેરી રાતની જેમ માયામાં ગળા ડૂબ થઈ ગયો હોય. રાત એટલે અંધકાર, અંધકાર એટલે માયા, દિવસ એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન. તો પોતાના ઘરની અંદર ઘોર અંધેરી રાત હોય. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બધા વિષય વાસનાઓમાં રચ્યો પચ્યો રહેતો હોય, ભટકતો હોય, અને જગતને જ્ઞાન આપે છે આત્મ પરમાત્મનો. વિચારો, જોવો, એની વાણી પરખો, એનો બોલપટ પરખો, કે કેટલા મધુર વચન બોલે છે, કેટલા તટસ્થ બોલે છે, કેટલા અહંકારી શબ્દો બોલે છે. એ વિચારો પકડો તો ખબર પડે. હવે કહે છે, અજ્ઞાનીને કહીએ તો અવગુણ લઈ ઉઠે, જ્ઞાની તો જોડે દો હાથ. નુગરાને પ્રમોદ ન લાગે રે ભાઈ, પથ્થર ઉપર મારો લાત. હવે મિત્રો, અજ્ઞાની અસુર, અજ્ઞાનીને અસુર પણ કહેવાય, જેને કોઈ જાતનું જ્ઞાન ન હોય, એને ગધેડો પણ કહેવાય. જો અજ્ઞાનીને કહીએ તો અવગુણ લઈ ઉઠે, એટલે અજ્ઞાની પાસે તો મિત્રો આ વાત કરવાની ના જ પાડી સંતોએ, છતાંય લોકો પાત્ર જોતા નથી, કુપાત્ર જોતા નથી, અને પીરસવા જ માંડ્યા. તો અજ્ઞાનીઓ જ છે બધાય, ચેલા મૂંડવા જ માંડ્યા, કારણ કે એને એ ચેલા વારે મતલબ જ નથી. હું ઘણી વાર કહું પૈસા વારે મતલબ છે. એટલે અજ્ઞાનીને કહીએ તો અવગુણ લઈ ઉઠે. હવે અજ્ઞાની પાસે તમે આ વાત કરવા જાઓ, જેને જ્ઞાન નથી, પોતે જોજો તમે ઘણા ગુરુ થઈને બેઠા છે. હવે તમે એને સાચી વાત કરો ને તો એ ખુદ અજ્ઞાની જ છે, એટલે એ તો અવગુણ લઈને ઉઠે. ઉલટાનો તમારી લડાઈ ઝઘડામાં ઉતરી જાય, તમારી વાદ વિવાદમાં ઉતરી જાય, તમને પાડવામાં આવી જાય, તને શું ખબર પડે, આમ આમ તેમ. એટલે મિત્રો, અજ્ઞાની લોકો જાજા ઝઘડા કરતા હોય. તમે જોજો, વાદ વિવાદ, ખેદ ખોદણી, ઈર્ષા નિંદા, તારી મારી, છલ કપટ. કારણ કે અજ્ઞાની જાજા આવું કરતા હોય, પણ અજ્ઞાની જ્ઞાની થઈને બેઠા હોય છે. આત્મ પરમાત્મ શબ્દનું એને જ્ઞાન ન થયું હોય, પણ પોતે જ્ઞાનીનું લેબલ લઈને લગાડે, ગુરુનું લેબલ લગાડીને રખડતા ફરતા હોય, પૂર્ણ જ્ઞાનીનું લેબલ લગાડીને ફરતા હોય, પણ અસલમાં જ્ઞાનમાં ઝીરો હોય, કથણીને બકણી હોય, વિશેષમાં કાંઈ નથી. કારણ કે વાતો કરવા શું થાય? કાંઈ થઈ જશે? વાતું વડા થાય? કોઈ દી ન થાય. તો અજ્ઞાનીને કહીએ તો અવગુણ લઈ ઉઠે, જ્ઞાની તો જોડે દો હાથ. પછી મિત્રો, જે જ્ઞાની માણસો હોય ને સાચો, એ અવગુણ મતલબ ઝઘડો ન કરે, એ હાથ જોડી લે કે ભાઈ હું હાર્યો ને તમે જીતા. એટલે ઓલો અજ્ઞાનીને શું છે, અસુરોને વખાણ પ્રિય હોય, અને અસુરોને વશ કરવાય તો વખાણથી વશ થાય. જોજો અત્યારે ઘણા ગુરુ પોતાના શિષ્યોના વખાણ પણ બહુ કરે. એટલે ઓલો અસુર હોય એ વખાણમાં આવી જાય ને પાવરમાં રખડ્યા ફરે કે હા મારા ગુરુએ મને આમ કહી દીધું, હું જ સત્ય છું. પાછા એમ કે તમે તો ભાગ્યશાળી છો, આવી હવા ભરી દે. એટલે ઓલો કે હા હું તો ભાગ્યશાળી છું, પછી જોડાઈ રહી આખી જિંદગી, અને ઢોંગી પાખંડી ગુરુના પૈસાનો ઉપયોગ કરતા રહીએ. આ જ છે મિત્રો, બીજું કાંઈ નથી. અજ્ઞાનીને કહીએ તો અવગુણ લઈ ઉઠે, પણ જ્ઞાની તો જોડે દો હાથ. જે સમજણો પુરુષ છે ને મિત્રો, જેને ખબર છે આત્મ પરમાત્મ શબ્દની, એ હાથ જોડી લે કે ભાઈ હું હારી ગયો, તમે જીતા. એટલે ઓલામાં અહંકાર વધારે કરી જાય, આહા હું જીતી ગયો, હું જીતી ગયો, પણ અસલમાં એ હારી ગયો હોય.
એટલે જ્ઞાની તો જોડે દો હાથ, કારણ કે મિત્રો એટલે સંતોની વાણી છે કે જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, બાકી ગધે સે ગધા મિલે તો કરે લાતમ લાત. બે પુરુષ, બે સંત જ્ઞાની હોય તો જ્ઞાનની મોજ કરે, બાકી બે ગધેડા હોય તો લાતમ લાત કરે, શબ્દોની લાત, વાદ વિવાદની લાત. ઓલો કે નહીં તને શું ખબર પડે, બીજો કે તને શું ખબર પડે, લાતમ લાત તો થયું. વાદ વિવાદ એ જ લાતમ લાત, કારણ કે વલ્લા વાદ વિવાદ કરે, લાતમ લાત કરે ને મિત્રો અજ્ઞાની છે, જ્ઞાની નથી. જ્ઞાની હાથ જોડી લે. નુગરાને પ્રમોદ ન લાગે ભાઈ રે, પથ્થર ઉપર મારો લાત. નુગરા એટલે મિત્રો એવું ન માની લેતા કોઈને ગુરુ થઈ ગયા અને એ સુગરા થઈ ગયા. નુગરા એટલે અધર્મી પાપી. ગુરુ હોય તોય હું, ન હોય તોય હું. ગુરુ હોય ને છતાં છલકપટના માર્ગે રહેતો હોય તો એને કેવી રીતે ગુરુમુખી કહેવો? ગુરુના આજ્ઞા અનુસાર ચાલતો હોય, સત્યના રસ્તે ચાલતો હોય, સત્કર્મ કરતો હોય, કોઈની નિંદા બુરાઈ કરતો ન હોય, તો એને ગુરુ ન હોય ને તો એ સુગરો જ છે. અને માથે ગુરુ રાખી અને નકરા ધતિંગ 150 જ કરતા હોય, દુનિયાને ફસાવામાં જ મૈથા હોય, તો એ બધા નુગરા જ છે. ગુરુ હોય તો શું થઈ ગયું? ખોટા ગુરુ. ગુરુ બે આવે, ખોટા ગુરુ ને સાચા ગુરુ. એને ખોટા ગુરુ મળ્યા છે. નુગરાને પ્રમોદ ન લાગે ભાઈ રે. તમે પ્રમોદ મતલબ તમે એને ગમે એટલો બોધ આપો, ગમે એટલો ઉપદેશ આપો, ગમે એટલી શિખામણ આપો, ગમે એટલી સલાહ આપો, પણ જે નુગરો છે ને મિત્રો એ નુગરો જ રહેવાનો. કારણ કે ગેંગો અને ભમરો હોય મિત્રો, ભમરો ફૂલ માથે બેહે અને ગેંગો છાણની ગોળી કરીને જ હાલે, એમાં કાંઈ ફેરફાર થાય જ નહીં. કારણ કે ગેંગાનો સ્વભાવ છે છાણની ગોળી કરીને હાલવાનો, એટલે એનો સ્વભાવ છોડી ન શકે. તો સ્વ એટલે પોતે, ભાવ એટલે સ્વભાવ, સ્વધર્મ મનુષ્ય લઈને જન્મે છે. સિંહણની કોખેથી સિંહનો જન્મ થાય, બકરો ક્યાંય સિંહ ન થાય. બકરીની કોખેથી બકરો જ જન્મે. એટલે તો કીધું છે કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચની જ કોટી ગમે ત્યાં ઉતરે આખીર સંતનો સંત. જો ભક્તિનું બીજ એમાં પડ્યું હોય તો જ ભક્તિ કરી શકે. બાકી નવું બીજ વાવનારો કોઈ પૂરણ ગુરુ મળી આવે તો જ એમાં અંકુર ફૂટે, બાકી અસંભવ. જે જન્મથી ભક્તિ કરતા આવે છે ને મિત્રો એ જ ભક્તિ કરી શકે, બાકી કામ નથી મિત્રો. તો કહેવાનો અર્થ એવો થાય છે કે શરૂઆત કરો આજથી ભક્તિની, પણ ગુરુ સાચા મળે ને મિત્રો તો જ ભક્તિની શરૂઆત થાય. બાકી લાય 15 ને આવી જાય અંદર. હું ઘણી વાર કહું છું એવા ગુરુ મળે તો ન થાય. લાલચી ગુરુને લોભી ચેલા, અંતે બે ઠેલમ ઠેલા. ગુરુને એમ થાય કે હું શિષ્યોના પૈસા લૂંટી લઉં, 1000 ને 2000 ને 500 નો પૈસાવાળો બની જાઉં, 4 વ્હીલ ગાડીઓ ને બંગલા ને બેંક બેલેન્સ ને જમીન લઈ લઉં. હવે શિષ્યને એમ થાય કે હું ગુરુ પાસેથી કંઈક મંત્ર તંત્ર જાણીને રાજા બની જાઉં, કે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લો. શું મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરે તો હું ગુરુ કરાવી દઈએ? નહીં, સ્વયં તમારે જાગવું પડે. ગુરુ તો માત્ર માર્ગદર્શન છે, માર્ગદર્શક આપનારા છે, માર્ગદર્શન કરનારા છે, પણ એ સાચો માર્ગદર્શન હોવો જોઈએ. તમે અમદાવાદમાં ઊભા ને તમારે મહેસાણા જવું છે અને તમને બિહાડી દે વડોદરાની બસમાં, તો મહેસાણા ન આવે, વડોદરા પહોંચી જાઓ. કારણ કે ગુરુને જ ખબર ન હોય કે મહેસાણા કઈ બાજુ આવ્યું છે, તો કે આ બસ આવી બેસી જાય, બિહાર દે વડોદરાની બસમાં પહોંચી ગયા વડોદરા. પથ્થર ઉપર મારો લાત. પથ્થર મતલબ મિત્રો, પથ્થર ઉપર તમે ગમે એટલું પાણી રેડો ને એ ઉપર ભીના જ હોય, ઉપર કોરા હોય ને ઉપર ભીના હોય ને ભીતર કોરા હોય. એ છે ને આપણે શોભાજીના શિષ્ય દેવાયત પંડિત કે એ રે પથરા ઉપર ભીના ને ભીતર કોળા. મારા ગુરુજીને પૂછો કરોડા જ્ઞાન બતાવી. પથરા ઉપર ભીના હોય ને ભીતર કોળા હોય, ઉપર ખાલી નાટક કરે, ઢોંગ કરે, દેખાવો કરે, બાકી અંદર કોરો હોય, કાંઈ કોરા ધાકડ હોય, કાંઈ ન હોય, બધું ભર્યું હોય. કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધું ભર્યું હોય. ઉપર ખાલી દેખાડે, દેખાવો કરે, બાકી હોય નહીં કાંઈ. પથ્થરની જેમ પથ્થરને તેમ ઉપરથી જો એટલે ભીનો હોય પાણી રેડો, પણ એને તોડો ભાંગો એટલે ખબર પડે અંદર હાવ કોરો નીકળે. તો એવી જ રીતના જે ઘણા ગુરુઓ છે મિત્રો, એની પરીક્ષા કરો, એની ઇન્દ્રિયો ચેક કરાવો, વિષય વાસના ઉપર કંટ્રોલ કર્યો છે કે નહીં, કેટલી ઇન્દ્રિયો વશ કરી છે કે નહીં,
એ ધન દોલત ભેગું કરે છે કે નહીં, કેવું જીવન જીવે છે. હું ઘણીવાર કહું છું ને, જીવન ચરિત્ર તપાસો. આડે ધડ ગુરુ ન બનાવો, હલવાઈ જાઓ. એનું જીવન ચરિત્ર તપાસો. ક્યાં એનો જન્મ થયો છે, કેવું એ જીવન જીવા છે, શું એ કરે છે, આવું જીવન ચરિત્ર તપાસો. એનું જીવન કેવું છે, સત્યનો માર્ગ છે કે નથી, કેટલો સત્યના રસ્તે હાલે છે, કેટલો અસત્યના રસ્તે હાલે છે. બાકી બોલ બચનમાં ન ફસાશો મિત્રો. કારણ કે કેણી મિશ્રી ખાણ રેણી તાતા લોક, કેણી તો સબ કોઈ કહે પણ રેણી પારે વિલ્લા કોક. કેણી એટલે વાણી, મિશ્રી એટલે હાકર. વાણી મધુર મીઠી બોલે, પણ એનાથી શું થાય હે? તો મિત્રો અત્યારે કળિયુગ છે. સાચા ગુરુ ન મળે તો પોતાના માતા પિતાની સેવા કરો સર્વપ્રથમ. પછી ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, ગાયોને નિરણ નાખો, ચકલાઓને ચણ નાખો, માછલીને લોટ આપો. બરાબર મિત્રો? પણ પૈસા કોઈને ન આપશો, કારણ કે પૈસાનો ઉપયોગ ખોટો થાય છે મિત્રો. તમારી જાતે તમે આ દાન કરો, પૈસાનો ઉપયોગ નહીંતર ખોટો થશે તમારો. એને જ અંધશ્રદ્ધા કહેવાય. તમે આડેધડ ગમે એને પૈસા આપી દો, એનું જ નામ અંધશ્રદ્ધા. પણ તમે જોવો, જાણો કે આ પૈસાનો ઉપયોગ શું થઈ રહ્યો છે. ફાલતુમાં જઈ રહ્યા છે પૈસા, ફાલતુમાં. એના કરતાં તમે 10 રૂપિયાનું કીડિયારું પૂરો ને મિત્રો, તો એનું પુણ્ય તમને જબર મળે. અને ઓલા તમે ઉલટાના પાપમાં ભરાવશો, કારણ કે તમારા પૈસા ખોટા ફાલતુ વપરાઈ રહ્યા. માનો કે તમે 100 રૂપિયા આપ્યા ને ફાલતુ વાપરે, 100 રૂપિયાનું 2 માણસને ભોજન થઈ જાય, તેનું તમને કેટલું પુણ્ય પ્રાપ્ત થાય. એટલા માટે મિત્રો હું કહું છું કે જોવો, જાણો ને પછી માણો. હે, પહેલાં એને જોવો, એની તપાસ કરો, પછી એને જાણો પૂરેપૂરો, અને પછી એને માનો. ડાયરેક્ટ આંધળા ન માની લેતા. આંધળું માનવું એ અંધશ્રદ્ધા છે. હે, 2 ભાઈ હતા. એક ભાઈને કીધું કે, એક ભાઈ મળ્યા ભગવાન છે, એટલે એક ભાઈ એ ભાઈને કીધું કે હા ભગવાન છે, એટલે એને પકડી લીધું, ભગવાન છે, ભગવાન છે. એક બીજા ભાઈ હતા, એને એક ભાઈ મળ્યા, એને પૂછ્યું કે ભાઈ ભગવાન એવું કાંઈ છે, તો કે ભગવાન એવું કાંઈ છે નહીં. એટલે એને એ પકડી લીધું ભગવાન એવું કાંઈ છે જ નહીં. અચાનક એક દિવસ એ 2 ભેગા થઈ ગયા. એક કે ભગવાન છે, બીજો કે ભગવાન નથી. 2 અંદરો અંદર વાદ વિવાદ કરવા લાગ્યા. એમાં એક ત્રીજો ભાઈ નહીં આવ્યો, બુદ્ધિશાળી. એટલે એને પૂછ્યું કે ભાઈ શું આ તમારે માથાકૂટ છે, વાદ વિવાદ? કે કાંઈ નહીં ભાઈ, કે આ એમ કહે છે કે ભગવાન નથી. હા, તો કે તમે શું કહો છો? હું એમ કહું છું કે ભગવાન છે. બરાબર, સરસ. તો કે ભાઈ તમે એમ કહો છો કે ભગવાન છે, તો ભગવાન કેવી રીતે છે, ક્યાં છે, તે જોયા છે, જાણ્યા છે, માણ્યા છે? તો કે ના. તો કે તો મને એક વ્યક્તિએ કીધું કે ભગવાન છે, એટલે મેં માની લીધું. અરે મૂર્ખા, જોયા જાણ્યા વગર તે માની લીધું? તને ખબર નથી કે ભગવાન ક્યાં છે, શું છે? તને કોઈ બતાવે, ઝેર આપે ને એમ કહે કે અમૃત છે, પી જા, તો તારે માનીને સીધું પી જવાનું? મૃત્યુ થઈ જાય. જોવો, જાણો આ ઝેર છે કે અમૃત છે. નકર ઝેર પી જાઓ, મરી જાઓ, જીવન બરબાદ થઈ જાય. ખોટું જ્ઞાન ક્યાંકથી ઝેર રૂપી મળી ગયું તો એટલા માટે બીજાને પૂછ્યું કે ભાઈ તું શું કહેશ કે ભગવાન નથી? એમ તો ભગવાન નથી એવું તે તપાસ કરી છે ઊંડાણમાં? નથી જ કેવી રીતે નથી? ખરેખર તે અંદર ગયો તો કે ના, મને એક ભાઈએ કીધું કે ભગવાન નથી, મેં માની લીધું. કે તો તમે 2 મૂર્ખ છો. એમ તમે સીધી અંધશ્રદ્ધામાં ફસાઈ ગયા છો. કોઈએ કીધું ને તમે માની લીધું. એમ ન ચાલે. અનુભવ કરવો પડે, જાણવું પડે. કોઈ ક્યાં માની ન લેવાય. આપણે બજારમાં શાકભાજી લેવા જાય છે તો રીંગણા ઉલટા જોઈ છે, બટેટા ઉલટા જોઈ છે, બધું શાકભાજી કમ્પ્લીટ જોઈને લઈ છે. નકર કોઈક હળી ગયેલું પકડાવી દઈએ તો શું કરવાનું? તો જો શાકભાજીને આપણે ફેરવીને જોતા હોય છે, કોઈ પણ માલની ખરીદી કરતા હોય છે, તો આપણે સમજીને વિચાર કરીને એ વસ્તુને લેતા હોય છે. તો આ તો મિત્રો જિંદગીનો સોદો છે. ગુરુ કરવા એ જિંદગીનો સોદો છે. ને નકલી વસ્તુ પકડાવી દીધી, જિંદગી બરબાદ. મનુષ્ય જીવન ગયો એડે. તો એમ એ જે ગુરુ વસ્તુ આપે એને જોવો, પારખો, એની પરખ કરો. આ સાચું છે, ખોટું છે. આંધળા ન ચોંટી જાઓ.
તો આમ છે મિત્રો, મૂર્ખો શું જાણે મનમાં, મૂર્ખો શું જાણે મનખા, મહાપદાર્થ ખર મતલબ ગધેડો જેમ નાગરવેલ ખાય. હવે મૂર્ખ માણસ જે હોય, મૂર્ખ એટલે પોતાના જ મોઢાની વાત રાખતો હોય, ના ના હું જ કાંઈક સૌ, મારું જ સાચું છે, હું જે કહું જ સત્ય છે, બાકી બધું ખોટું છે ને, મૂર્ખા કીધા. તો એ મૂર્ખો શું જાણે મનખા મહાપદાર્થ, કારણ કે મૂર્ખને ખબર નથી આ મનખા દેહ મહાપદાર્થ દેહ મળ્યો છે. આ મનુષ્ય જન્મ હું જેમ તેમ છે, આ બચ્ચાનો ખેલ છે. આ મનુષ્ય દેહ અરે ખિલવાડ કરવો, મનુષ્ય દેહને વેડફી નાખવો, હે મનુષ્ય દેહને બરબાદ કરી નાખવો, પોતાનો બરબાદ થાય ને બીજાના ચેલાવને બરબાદ કરી નાખવા. હે તો કહેવાનો અર્થ એ છે કે કોઈના મનુષ્ય દેહને બરબાદ ન કરશો, કોઈનું જીવન બરબાદ ન કરશો. તમારા ક્ષણિક સુખ માટે, તમારા થોડાક 200-500 રૂપિયા માટે નકલી ગુરુ બની ને શિષ્યોના પૈસા લૂંટવા, એ પૈસા માટે તમે પહેલાંનું મનુષ્ય જીવન આખું બરબાદ કરી નાખો. નકર કહી દેજો ચોખ્ખું, ભાઈ મને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું, હું વાતોડિયો છું, મને વાતો કરતાં આવડી ગયું છે. વાતો કરવી બુદ્ધિનો વિષય છે, કારણ કે વાતો જ્ઞાન ચર્ચા આ તે બધું વિષય છે ને બુદ્ધિનો. તો આત્મ પરમાત્મ શબ્દ તો મન બુદ્ધિ જ, હે અને વાણીથી ઉપર છે ને, વાણી ભોગી નથી શકતી. તો વાણીમાં શું મળશે? કથા ને કથણીમાં મળશે? કારણ કે મનને વાણી ત્યાં પહોંચે નહીં. તો એમ છે મિત્રો. તો લાખો માણસો મિત્રો, અત્યારે મને 10 વર્ષની અંદર લાખો માણસોએ કીધેલું છે કે અમારા ગુરુ થાવ, ગુરુ થાવ. એટલે મેં કીધું ભાઈ ગુરુ નહીં, કારણ કે ગુરુ ન થવાય. ગુરુ થવું એટલે બંધન છે. જેવી રીતે આપણે ખેતરમાં કપાસ વાવીએ, રોપડા વાવી દીધા, પછી એ કપાસના રોપડા મોટા ન થાય, એમાં ફળ ન લાગે ત્યાં સુધી એને પાણી આપવું પડે, નીંદણ કરવું પડે, દવા છાંટવી પડે, ખાતર આપવું પડે, ત્યારે એ છોડ મોટો થાય ને 100-200 ઝીંડવા એમાં લાગે. હે આ તો શું ખાલી છોડવા વાવીને વહી જવાનું, એની માવજત નહીં કરવાની, ધ્યાન નહીં રાખવાની, તો તે ખેતર ભેરાઈ જાય. તો એવી રીતે મિત્રો ગુરુ એક મોટી જવાબદારી છે. ખાલી બી વાવીને ન વયું જવાય, લણવા માટે આવવાનું. બી વાવીને વયા ગયા એટલે લણવા માટે આવે, એટલે એક નામ ઉપદેશ આપીને વયા ગયા ને પણ લણવા માટે એટલે પૈસા લેવા માટે આવે. પછી એને યાદ ન કરે, એને જોવે નહીં. 1-2 ભાઈનું ઘણા ફોન કરું, ફોન નથી ઉપાડતા, કારણ કે પછી ભૂલી જાય. કારણ કે એને તો જ્યારે યાદ આવે ઘણા હવે ખૂટ્યા તો થોડાક ભેગા કરવા છે, વાં ગયો તો એને 6 મહિના થઈ ગયા, પાછો જવા દે. હવે પાછા કાંઈક 10, 20, 25, 50 હજાર ભેગા થઈ જાય. એટલે આ બધા ધંધા છે મિત્રો, નોટ કરજો મારી વાતને. હે તો મૂર્ખો શું જાણે મનખા મહાપદાર્થ, એ કૂતરા મીંદડાને જેમ કાઢી નાખે છે, મોહ માયામાં કાઢી નાખે છે. આ મનુષ્ય જન્મ મહાપદાર્થને જાણી શકતો નથી. ખર મતલબ ગધેડો જેમ નાગરવેલ ખાય. હવે ગધેડાને તમે નાગરવેલ ખવડાવો એને કાંઈ સ્વાદની ખબર જ નથી. ગધેડાને નાગરવેલ અપાય એને શું ખબર પડે નાગરવેલ શું વસ્તુ છે? એટલે આ ગધેડા અત્યારે નાગરવેલ ખાઈ રહ્યા છે, નકલી ગુરુ નાગરવેલ ખાઈ રહ્યા છે. હે પણ એને કોઈ ઓળખી નથી શકતું, જાણી નથી શકતું, અને મુક્તિ મોક્ષની લાલચ આપી દે એટલે ફસાઈ જાય, બીજું કાંઈ નથી મિત્રો. હવે મુક્તિ મોક્ષ મળી ગઈ એની શું ગેરંટી છે? ઉપર ગયા કે જીવતે જીવતા મળી જાય એની ગેરંટી શું? જીવતે જીવતા જેને મુક્તિ મળી છે એની ગેરંટી એક જ છે કે પાગલ બની જાય, દેહથી વિદેહ થઈ જાય, એ હાઈવોરીમાં નીકળી જાય, તારી મારી નીકળી જાય, છલકપટમાં નીકળી જાય, વાદ વિવાદમાં નીકળી જાય. એક જ વસ્તુ મારો હરી કરેશો હોય, એને કાંઈ ગુરુની હારે મતલબ નથી, કાંઈ શિષ્ય હારે મતલબ નથી, પોતાની મસ્તીમાં જ હોય. આ એની જીવતે જીવતા નિશાની છે. અને મરી ગયા પછી મુક્તિ મળે છે તો હું મર્યા પછી કોઈની ઉપરથી ટપાલ આવી કે ભાઈ મને મુક્તિ મળી ગઈ, હે હું પરમાત્માના લોકમાં છું, હું આત્માના લોકમાં છું, હું શબ્દના લોકમાં છું, આવી કોઈની ટપાલું ચીઠીઓ કે આવી કાંઈ ફોન બોન આવ્યો કે ભાઈ હું અત્યારે મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરી ચૂકેલો છું? આ બધું નાટક છે, લોકોને છેતરવાના ધંધા છે, બીજું કાંઈ નથી. દૂધ જ પાઈને એક વસિયલ ઉછેર્યો ભાઈ રે, એના મુખડાનું ઝેર ન જાય. વાહ!
દૂધ જ પાઈને એક વસિયલ, વસિયલ મતલબ મિત્રો નાગ, દૂધ જ પાઈને એક વસિયલ ઉછેર્યો ભાઈ રે. હવે દૂધ એટલે વાહવાહી, માન મોટાઈ, માન મોભો આપણે એને આપીએ, ધન દોલત આપીએ, પૈસા આપીએ, એને સાથ સહકાર આપીએ, એને સપોર્ટ આપીએ. આ વસિયલ મતલબ નાગને તમે સાથ સહકાર સપોર્ટ આપો. આ તમે વસિયલને ઉછેર્યો છે, નાગને ઉછેર્યો છે, આ કેટલાય ડંખ મારશે. દૂધ જ પાઈને એક વસિયલ ઉછેર્યો ભાઈ. કારણ કે ઓલાને કાંઈ ખબર નથી પડતી, પછી 25,000 માણસ ભેગા થઈને છાપરે ચડાવી દીધો, છાપરે બેહાડી દીધો અને ઉછેર્યો કે ભાઈ અમારા જ ગુરુ મહાન, મુખ્ય ગુરુ અમારા જ, ઓલાનો અહંકાર ઘરતું ગયું અહંકાર. તો આ દૂધ જ પાઈને એક વસિયલને ઉછેર્યો છે ભાઈ. આ સાપને તમે ઉછેરો છો, નકલી ગુરુ જે સાપ નાગ સમાન જ છે, અસલી ગુરુ જ સાચા છે. અસલી ગુરુ પાસે જ અમૃત હોય, બાકી નાગ પાસે ઝેર હોય, અને ઝેર ભરી જ વાણી ઓગતા હોય, તમે જોજો. બાકી સાચા સતગુરુ જે છે, સાચા સદગુરુ દેહધારી, એ કોને કહેવાય બતાવીશ હું તમને ક્યારેક જૂનાગઢની અંદર, મારા નાગાજી મહાત્માઓ. બાકી અત્યારે તમે બધા વસિયલને જ ઉછેરી રહ્યા છો ભાઈ. નકલી ગુરુને તમે સાથ સહકાર સપોર્ટ આ તે આપી, ધન દોલતને વાહવાહી કરીને તમે છાપરે ચડાવ્યો. તમે એક નાગને ઉછેરી રહ્યા છો. તો નાગને દૂધ ન અપાય ને મૂર્ખને જ્ઞાન ન અપાય. નાગને દૂધ આપો એટલે ઝેર વધે ને મૂર્ખને જ્ઞાન આપો એટલે અભિમાન વધે. તો દૂધ જ પાઈને એક વસિયલ મતલબ સાપ ઉછેર્યો ભાઈ રે, એના મુખડાનું ઝેર ન જાય. કારણ કે એના મુખનું ઝેર જાય જ નહીં. ઝેર ભણી જ વાણી બોલતો હોય, ઝેર જ ઓગતો હોય, અહંકારી અભિમાની જ વાણી બોલતો હોય, હું મેં મારું જ કરતા હોય. એના મુખડાનું ઝેર તોય જાય જ નહીં. એના મુખમાંથી તો ઝેર જ નીકળતું હોય, શબ્દરૂપી ઝેર, અહંકાર ભરી વાણી, ઈર્ષા નિંદાવાળું ઝેર, વાદ વિવાદવાળું ઝેર જ નીકળે. કારણ કે એ નાગ છે, એની પાસે તો ઝેર જ હોય, બીજું શું હોય. નકલી ગુરુની વાત છો. બાકી અસલી ગુરુના ચરણોમાં તમારા કોટી કોટી વંદન છે. એના તો ચરણોનો હું દાસ છું, સાચા સંતોનો. તો સદગુરુના બાળકે તો પારસ પરસ્યા ભાઈ રે, પારસમણી એને લાદ્યો હાથ, ભૂતનાથ ચરણે ભણે અખૈયો, હું પદ ત્યાં નહીં મારો નાથ. વાહ, જબર વાત કરી નાખી મિત્રો. જો છેલ્લે સદગુરુના બાળકે મતલબ સાચા સદગુરુ જેને મળી ગયા છે દેહધારી, બાળક મતલબ એનો જે શિષ્ય છે, એને તો પારસ પરસ્યા ભાઈ રે, એને તો પારસમણી સમાન જે નામદાન આપ્યું હતું એનો સ્પર્શ થઈ ગયો અને સ્વયં કંચન બની ગયો. પારસ એટલે શબ્દ, અને સ્પર્શ્યા એટલે જેને અયડા, જે સુરતાએ, એ સુરતા સ્વયં શબ્દ સ્વરૂપ થઈ ગઈ મિત્રો. પારસમણી એને લાદ્યો હાથ. એવા સાચા જે શિષ્ય છે ને સાચા જે ગુરુ હોય, જે નામ ઉપદેશ આપ્યો ને એ નામની અંદર એ લાગી ગયા ભક્તિ ભજનમાં. પછી એને પારસમણી લાદ્યો. પછી આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપી પારસમણી એને હાથમાં આવી ગયો અને પોતે કંચન બની ગયા. મતલબ પારસમણી સ્વયં પોતે બની ગયા. ભૂતનાથ ગુરુ ભૂતનાથ ચરણે ભણે અખૈયો, હું પદ ત્યાં નહીં મારો નાથ. ગુરુ પણ મિત્રો એને ભૂતનાથ મેળ્યો. ભૂતોના નાથ, ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પંચભૂતનું બનેલું આ શરીર, આ ભૂતોનો નાથ છે એ આત્મા છે, અને આત્માનો નાથ પરમાત્મા. તો દેહધારી ગુરુ સુંદર નામ છે મિત્રો, ભૂતનાથ. 5 તત્વનું આ પૂતળું, આ પંચભૂતોનો બનેલો દેહ, અને એનો નાથ એની અંદર છે આત્મા. એના ચરણે ભણે અખૈયો. સંત અખૈયો કહી રહ્યા છે, હું પદ ત્યાં નહીં મારો નાથ. વાહ, જો મિત્રો લાસ્ટની કડી જોવો, છેલ્લી. હું પદ જ્યાં હું છે, મેં છે, હું જ કાંઈક છું, મારાથી મોટું કોઈ નથી, હું જ સર્વશ્રેષ્ઠ છું, હું જ મુક્તિદાતા છું, હું જ જગતનો પાલનહારા છું, સ્વયં પ્રભુ થઈને બેઠા છે. એટલે જ્યાં હું પદ છે ત્યાં નહીં મારો નાથ. જ્યાં અહંકાર અભિમાન, હું પદ છું, હું કાંઈક છું, હું જ મહાન, ત્યાં નહીં મારો નાથ. ત્યાં પરમાત્મા છે જ, ત્યાં નોટ કરજો. અમારી વાણી નથી, સંત અખૈયાની વાણી છે.
કે જ્યાં હું પદ છે ત્યાં ભગવાન છે જ નહીં. હું પદને કાઢવું પડે. હું પદ નીકળે તો નાથ આવે, બાકી સપને નહીં વિચારવાનું. તો બોલો મિત્રો પ્રેમથી સંત અખૈયો ભગતની જય, ગુરુ ભૂતનાથજીની જય, સત્ય સનાતન ધર્મની જય.